નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં સમાચારોની વાત કરીએ તો ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી સમગ્ર ગુજરાતની અંદર બ્રિજ અને પુલની જ ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ નેશનલ હાઈવે 64 ઉપર વધુ એક બ્રિજ જર્જરિત હોવાની ઘટના સામે આવી છે। આમોદ તાલુકાના નહેર ગામ નજીકનો બ્રિજ સમારકામ માંગી રહ્યો છે। તંત્ર ક્યારે જાગશે? તકેદારી આયોગમાંથી 2022માં ખૂબ જ તકલાદી, નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી બાબતે નાગરિક દ્વારા એફઆઈઆર કરવા સુધીની કડક સૂચના આપવામાં આવી હતી। આજ દિન સુધી તંત્ર પણ કુંભકર્ણ નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ બ્રિજ જોતા લાગી રહ્યું છે। શું કોઈ મોટી દુર્ઘટના બન્યા પછી તંત્ર જાગશે? મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? નેશનલ હાઈવે 64 ઉપર આવેલો ખાડી બ્રિજ નહેર નજીક વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા માટે આ બ્રિજ પરથી મજબૂર બન્યા છે। ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્રના અધિકારીઓ હાલમાં રોજ ઢાઢર નદીના બ્રિજનું નિરીક્ષણ કરવા જાય છે। ઢાઢર નદીના બ્રિજ ઉપર કામગીરી પણ હાથ ધરાઈ છે। તો શું તેમને રસ્તામાં આ નહેર ખાડીનો બ્રિજ નથી દેખાતો? વાહન ચાલકો દ્વારા પણ તંત્ર અને સરકારને અપીલ અને વિનંતી કરવામાં આવી છે અને તે વહેલી તકે સમારકામ કરવામાં આવે, નહીં તો બ્રિજની ઉપરથી કોઈ નીચે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાય તેમ આ મુસાફરોની અંદર એક પ્રકારની દહેશત ફેલાઈ છે। મુજપુર ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ઠેર ઠેર ગુજરાતભરમાં બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં આમોદના નહેર ખાડી પુલનું પણ ભરૂચ માર્ગ મકાન વિભાગ અને તંત્ર દ્વારા સમારકામ ચકાસણી સાથે ક્યારે કરવામાં આવશે એવી લોક માંગ ઉઠવા પામી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જો સરકારમાં બેસેલા લોકો દ્વારા તંત્ર ઉપર બાજ નજર અને લાલ આંખ કરવામાં નહીં આવે તો સરકારને જનતાના જવાબ આપવાનું ભારે પડી જશે તેમ જંબુસર અને આમોદ પંથકમાં ઠેર ઠેર ચર્ચાઈ રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। ગંભીરા પુલ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે અને બ્રિજનું સમારકામ અનેકો જગ્યા પર બ્રિજ પુલ બધાનું સમારકામ કરવામાં તંત્ર ચાલુ થઈ ગયું છે। બીજું, હાલ આપણે નેશનલ હાઈવે નંબર 64 ઉપર નહેર ગામ પાસેથી ખાડી પસાર થાય છે એ ઉપરનો બ્રિજ અત્યંત દયનીય અને જર્જરિત હાલતમાં છે। શું સરકાર આ કોઈ દુર્ઘટના બને એની રાહ જોઈ રહ્યું છે? તંત્ર આ દુર્ઘટના બની રહે એનું કોઈ રાહ જોઈ રહ્યું છે? બીજું, 2022માં જાગૃત નાગરિક દ્વારા તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી કોન્ટ્રાક્ટર સામે। તેમાં તકેદારી આયોગનો રિપોર્ટ એવો છે કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે, પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની એફઆઈઆર થઈ નથી, કોઈ પણ ભ્રષ્ટાચાર રૂપી પગલાં એમની સામે ભરવામાં આવ્યા નથી। મળતી માહિતી મુજબ સ્થાનિક ધારાસભ્યશ્રીએ પણ આ બ્રિજ બાબતે રજૂઆત કરવા છતાં પણ અનેકો ધારાસભ્યો એમની પાસે બહુમતી હોવા છતાં પણ ધારાસભ્યનું તંત્ર કોઈ પણ પ્રકારની વાત સાંભળતું નથી। તો શું આ ધારાસભ્યની વાત કોઈ તંત્ર સાંભળતું ના હોય તો સ્થાનિક નાગરિકની તો શું કોઈ વાત સાંભળે? તો આ બાબતે અમારે આટલું જ કહેવું છે, જો આ બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક આંદોલન કરવામાં આવશે। Subscribe now and press the bell icon.